જૂનાગઢમાં માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં કરંટ જોવા મળ્યો। કરંટને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દરિયા કિનારે ભારે પવન પણ ફૂંકાયો। સમગ્ર ગુજરાતમાં જ્યાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અલગ અલગ જગ્યાઓને લઈને। ત્યારે વાત કરવામાં આવે માંગરોળમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે। કરંટને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દરિયા કિનારે ભારે પવન પણ ફૂંકાયો છે। કેતન ઓઝા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કેતન, વરસાદી માહોલ કેવો છવાયેલો જોવા મળી રહ્યો છે? ચોક્કસ કિન્નરી કે જો આપ જોઈ શકો છો કે દરિયામાં તેને જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મોજાઓ જે છે 3 થી 4 ફૂટ કરતા પણ વધારે ઊંચાઈથી ઉછળી રહ્યા છે। ખાસ કરીને જે રીતે દરિયામાં ન જવા માટે માછીમારોને મનાઈ કરી દેવામાં આવી છે અને જેટલી બોટો પણ રાખવામાં આવી હતી તે તમામને જે છે દરિયા કિનારે જેટી પર લાંગરી દેવામાં આવી છે। દરિયામાં જોરદાર કરંટ હોવાને કારણે જે બોટો અંદર છે અથડાઈ હતી અને 150 થી વધુ બોટો જે છે તેમાં સામાન્ય એવી નુકસાની પણ થઈ છે। ઉપરાંત જે જેટી ઉપરથી જે ફિશરી છે માછીમારો છે તમામ લોકોને જે છે દરિયાથી દૂર કરવામાં આવ્યા છે અને સાવચેત રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। ખાસ કરીને જે રીતે કરંટ જોવા મળી રહ્યો છે તેને કારણે જે રીતે જેટીના લાંગરેલી બોટો છે તેને પણ સલામત સ્થળે ખસેડવા માટે મામલતદાર તેમજ કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। આમ જે સ્પષ્ટ રીતે કહી શકે છે હજી પણ વરસાદની આગાહી સ્પષ્ટ દેખાઈ રહી છે અને ઉપર વરસાદ સ્પષ્ટ દેખાય છે। દરિયાના જે મધ્ય ભાગ કહેવામાં આવે છે ત્યાં ધોધમાર અત્યારે વરસાદ પડી રહ્યો છે। જે રીતે અત્યારના માંગરોળની વાત કરીએ તો અત્યારના ધોધમાર વરસાદ શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને સવારથી 1 થી 4 ઇંચ જેટલો વરસાદ અત્યારે ખાબકી ચૂક્યો છે। જી કિન્નરી। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।